હેલો હાય. તો આ મારા સસરા છે, એ સેકન્ડ ટાઈમ આવ્યા હતા અહીં ઓમાનમાં. એટલે અમારે એકચ્યુઅલી પેઢીથી છે ફોર વ્હીલનું ગેરેજ લાસ્ટ 70-80 વર્ષથી. એકચ્યુઅલી મારા દાદાજી સસરાના વખતથી અમારે ગેરેજ છે અને ઘરનો જ બિઝનેસ છે. એટલે કહી ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે એવી રીતે મારા દાદાજી સસરાને ફોર વ્હીલનું ગેરેજ હતું, એટલે એમનો વારસો મારા સસરાને આવ્યો અને મારા સસરાનો વારસો આવ્યો મારા હસબન્ડને અને મારા છોકરાઓને, કે એ લોકોને કારમાં બહુ જ ઇન્ટરેસ્ટ. અને કાંઈ પણ નાનું મોટું કાંઈ પણ કારનું હોય, રિપેરિંગ કામ હોય કે કાંઈ પણ હોય, તો એ અમે લોકો જાતે જ મારા હસબન્ડ અને કરી લે. એટલે કંઈક માઇનર કંઈક હતું જોવા માટે ડાઉટ હતું, તો પછી પપ્પાને કીધું હતું કે પપ્પા ચેક કરી આપો. પણ એમના બે મોટા હેલ્પર છે ને, એમના દીકરાના દીકરાઓ એ સાથે જ છે, એટલે એ લોકો બીજો કેટલા ઇન્ટરેસ્ટથી જોવે છે. એટલે આ કહેવત અહીંયા લાગુ પડે છે કે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં. ચલો બાય.